નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બારડોલીની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેનની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 2026ને લઈને રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કિસાન પરિવર્તન પેનલ તરફથી મુકેશચંદ્ર નગીનભાઈ પટેલે પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે આજે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારો અને સમર્થકો દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બારડોલી રેલવે સ્ટેશનથી કેદારેશ્વર મંદિર સુધી કિસાન પરિવર્તન પેનલ દ્વારા ભવ્ય ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પેનલનું ચૂંટણી પ્રત્યેક ટ્રેક્ટર હોવાથી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ઉમેદવારો અને સમર્થકો યાત્રામાં જોડાયા હતા. ખાસ વાત એ રહી કે પેનલના ઉમેદવારોએ પોતે જ ટ્રેક્ટર ચલાવીને યાત્રામાં ભાગ લીધો હતો. બારડોલી રેલવે સ્ટેશનથી શરૂ થયેલી આ ટ્રેક્ટર યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ કેદારેશ્વર મંદિર ખાતે પહોંચી હતી. યાત્રા દરમિયાન પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદ કેદારેશ્વર મંદિર ખાતે કિસાન પરિવર્તન પેનલ દ્વારા જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં પેનલના ઉમેદવારો, સમર્થકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીને લઈને પેનલના ઉમેદવારો દ્વારા ખેડૂતોના હિત અને સહકારી ખાંડ ઉદ્યોગના વિકાસને કેન્દ્રમાં રાખીને પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેનની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 2026 પહેલા યોજાયેલી આ ટ્રેક્ટર યાત્રા અને જાહેર સભાને કિસાન પરિવર્તન પેનલના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ, ગામ બગુમરા, જૂથ નંબર 7 ટુંડી. જે ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની જ્યારે વ્યવસ્થાપક સમિતિ 2026ની ચૂંટણી છે ત્યારે આજ રોજ અમે આ બારડોલી સ્ટેશનેથી એક અમારા તમામ ઉમેદવારો સાથે અમારું પ્રતિક ટ્રેક્ટરની સાથે એક રેલીનું આયોજન કરી અમે જલારામ મંદિરે દર્શન કરીને ત્યાંથી સીધા અમારી જાહેર સભા કેદારેશ્વર મંદિરે રાખવામાં આવેલી છે. ત્યાં જનાર છે. આવતીકાલે આપણા ભારત દેશનો સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટ છે, એનું બી અમે એક અમારી રેલીના ભેગું એમનું આયોજન કરેલું છે. કાલે દેશની એનું એ છે ને 16 તારીખે અમારા વોટર્સો અમને ટ્રેક્ટરના નિશાન પર વોટ કરીને અમને બી ભવ્ય વિજય બનાવે તો સુગર ફેક્ટરીનું બી 18 તારીખે જે કંઈ પરિણામ છે તેમાં સુગરની એક પરિવર્તનને એમાં સ્વતંત્ર મળે અને એક પારદર્શક અમારી ટીમ વહીવટ આપી શકે એવી સક્ષમ છે. એટલે અમારું એ બી અભિયાન છે કે એ બી સ્વતંત્ર થાય. જે એક હઠ્ઠું શાસન કેટલા વર્ષોથી ચાલી રહેલું છે એ બી અમારે બ્રેક કરીને અમે એક આ નવા પંથના એણે એ બી ઇતિહાસ રચવા જઈ રહેલા છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.